હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 8 પ્રશ્ન બેંક જે સંસ્કૃતની છે, તારીખ 10/8/2024 ના દિને જે રિલીઝ થઈ છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 1, નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો. તો વિભાગ 1 માં જે વાક્યો જે આપ્યા છે, એશા પીપીલિકા અસ્તિ બાલકસ્ય નામ કિમ અસિત ભારતમ મમ દેશ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને તમારા ટીચરે પણ સેન્ટેન્સો આપ્યા હશે. નેક્સ્ટ જોઈએ, ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી નોટબુકમાં સંપૂર્ણ વાક્યોને લખી દેવું. નેક્સ્ટ જોઈએ, ગદ્યખંડ વાંચીને આપેલા પ્રશ્નનો જવાબ સંસ્કૃતમાં લખો. તો ગદ્યખંડ 1, તત વનમ વને વૃક્ષાઃ સંતિ વૃક્ષેષુ ખગાઃ નિવસંતિ ખગાઃ કુર્જંતિ. તો અહીં ક્વેશ્ચનો છે, વૃક્ષાઃ કુત્ર સંતિ? તો આન્સર શું થશે? વૃક્ષાઃ વને સંતિ. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5 ટોટલ જે પેરેગ્રાફ જે આપ્યા છે એ પણ તમે તમારી નોટબુકમાં લખી લો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈશું આપણે હવે વિભાગ 1, આપેલ ઉદાહરણો મુજબ અર્થપૂર્ણ સંસ્કૃત વાક્ય લખો. પ્રશ્ન 3 છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીં ઉદાહરણ આપ્યું છે બાલક એટલે બાલકસ્ય. તો દેવનું શું થશે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ હવે સંપૂર્ણ જે સોલ્યુશન જે છે એ દેવનું દેવહનું દેવસ્ય, જનકહનું જનકસ્ય, મયુરહનું મયુરસ્ય, છાત્રનું છાત્રસ્ય, મહેશહનું મહેશસ્ય. નેક્સ્ટ વિભાગ 2, ગચ્છતુ ગચ્છન્તુ. તો પઠતુનું પઠંતુ થશે, ક્રીડતુ ક્રીડંતુ, વદતુ વદંતુ, વિહરતુ વિહરંતુ, ઉપવિશતુ ઉપવિશંતુ. નેક્સ્ટ વિભાગ 3, શ બાલકઃ તે બાલકાઃ, સ છાત્રઃ તે છાત્રાઃ, શ સિંહઃ તે સિંહાઃ, શ ચિત્રકાયઃ તે ચિત્રકાયાઃ, શ ગજઃ તે ગજાઃ, શ અશ્વઃ તે અશ્વાઃ. વિભાગ 4, ગાયકઃ ગાયતી તો ગાયકા ગાયંતી, મયુરઃ નૃત્યંતી. તો આન્સર શું થશે? મયુરાઃ નૃત્યંતી. સૈનિકઃ રક્ષતિ, આન્સર શું થશે? સૈનિકાઃ રક્ષંતિ. થર્ડ, બાલઃ ખેલતિ. તો આન્સર શું થશે? બાલાઃ ખેલંતિ. સેવકઃ નમતિ, તો સેવકાઃ નમંતિ. પ્રવાસી અટતિ, તો પ્રવાસીન અટંતિ. નેક્સ્ટ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ આન્સર આપણે જોઈ ગયા છે. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો બાળકો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. નેક્સ્ટ હવે જોઈશું આપણે પ્રશ્ન 4, આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 માં તમે ભણો છો. હવે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે એ પણ તમે ધોરણ 8 માં આપી શકો છો. NMS જે છે એ પણ તમે સ્કોલરશિપ પરીક્ષા આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિષયમાં પણ તમારે સંપૂર્ણ તૈયારી કરવાની રહેશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો વિદ્યાર્થી મિત્રો, અને આ વિડીયોને લાઈક પણ કરી દો. આ આપણી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જ્ઞાન સાધના અને NMS ની પણ તૈયારી કરવામાં આવે છે. તો જોઈએ હવે આપેલ ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો. આ ઘોડો છે. તો જોઈશું આપણે હવે જે સંસ્કૃતમાં વાક્ય ગુજરાતીના. એષઃ અશ્વઃ અસ્તિ. નેક્સ્ટ જોઈએ, એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે. તો આન્સર છે એકલવ્ય ધનુર્વિદ્યામ જાનાતિ. હું 8મા ધોરણમાં ભણું છું. અહમ અષ્ટમે કક્ષ્યાયામ પઠામિ. વિદ્યાલયમાં પુસ્તકાલય છે. વિદ્યાલયે પુસ્તકાલયમ અસ્તિ. તે અભ્યાસ કરે છે. સહ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છન્તિ. વિભાગ 2, તે પુસ્તક છે. તો સહ પુસ્તકમ અસ્તિ. હું મૂર્તિને પ્રણામ કરું છું. અહમ મૂર્તિમ પ્રણામિ. આજે શનિવાર છે. અદ્ય શનિવાર અસ્તિ. મારું ગામ સુંદર છે. મમ ગ્રામમ સુંદરમ અસ્તિ. તે દરરોજ શાળાએ જાય છે. સ પ્રતિદિનમ વિદ્યાલયમ ગચ્છન્તિ. વિભાગ 3, અમે શિક્ષકો છીએ. વયમ શિક્ષિકાઃ સ્મ. અર્જુન દ્રોણાચાર્યનો શિષ્ય છે. અર્જુનઃ દ્રોણાચાર્યસ્ય શિષ્યઃ અસ્તિ. ભારત મારો દેશ છે. ભારતમ મમ દેશઃ અસ્તિ. હું મેદાનમાં રમું છું. અહમ મેદાને ક્રીડામિ. 5મું વાક્ય છે, બગીચો સુંદર છે. તો જવાબ છે ઉદ્યાનમ સુંદરમ અસ્તિ. વિભાગ 4,
તમે બાળક છો તો અહીં જે યુવમ બાલકઃ અસ્તિ, એક બાળક હતો. આન્સર છે એકઃ બાલકઃ આસીત. હું મંદિરે જાઉં છું તો આન્સર છે અહમ મંદિરમ ગત્વા યાસ્યામી. ફોર વાક્ય, આજે મારો જન્મદિવસ છે. અદ્ય મમ જન્મદિનમ અસ્તિ. હાથી સ્નાન કરે છે તો અસ્તિ સ્નાનમ કરોતિ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જોઈએ હવે પ્રશ્ન 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, કોઈ પણ 5. તો જોઈએ આપણે આન્સરો. ગજઃ તો આન્સર થશે છહ ગજઃ. તાહા ખાલી જગ્યા તો અહીં ચટકાહા, તાહા ચટકાહા. નેક્સ્ટ થર્ડ, અહીં મિતા તો એશા મિતા. નેક્સ્ટ જોઈએ તત વિમાનમ. નેક્સ્ટ ફિફ્થ, તે શશકાહા. વયમ ખાલી જગ્યા તો આન્સર થશે વયમ સૈનિકાહા. પાત્રાણી તો અહીં તાની પાત્રાણી. એતાહા ચિત્રાણી, તાની પુસ્તકાની. 10મું વાક્ય છે ખાલી જગ્યા છાત્ર તો એશા છાત્ર. 11મું વાક્ય છે એશાહ પ્રતિમા. 12 ખાલી જગ્યા ચટકાહ તો અહીં એતાહ એતે અહમ. તો આપણો આન્સર શું થશે અહીં એતાહ ચટકાહ. એતત બાલકઃ. અતે ગજાહ. અહીં એતાહ મેષા. ઉત્પીઠિકા એતત તો એતત ઉત્પીઠિકા. ખાલી જગ્યા હંસા તો આન્સર થશે એતે હંસા. અહમ શિક્ષિકાહ. 19મું વાક્ય છે તત ફલમ. 20મું વાક્ય છે યુયમ બાલકાહ. 21મું વાક્ય છે એતત સચ્ચિકાહ. નેક્સ્ટ 22મું જે વાક્ય છે વિમાનમ એટલે કે તત વિમાનમ. 23મું વાક્ય છે 23મું હવે વાક્ય છે તે શશકાહ. નેક્સ્ટ 24મું વાક્ય તત દ્વારમ. 25મું વાક્ય છે વયમ ચિત્રાણી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશન તમે જોઈ શકો છો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો. મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, અસ્તુ.